ઋત્વિકભાઈ, ઘણીવાર ઓવર ટ્રેડિંગને લીધે બહુ મોટો લોસ થઈ જાય છે, એનું કંઈ સોલ્યુશન આપો ને. હા ભાઈ, એનું સોલ્યુશન તમને મસ્ત મજાનું આપી દઉં અને સિમ્પલ છે. હવે તમે કોઈ પણ ટ્રેડ લીધા પહેલાં તમે માર્કેટ એનાલિસિસ તો કરતા જશો. હવે ઇન્ડિયન માર્કેટ હોય કે ફોરેક્સ હોય કે ક્રિપ્ટો વોટેવર કોઈ બી માર્કેટ હોય, તમે ટ્રેડ લીધા પહેલાં એને તમે એનાલિસિસ કરો છો. હવે ટ્રેડ લીધા પહેલાં તમે જે એનાલિસિસ કરો છો એમાં તમે સ્ક્રીન ટાઈમ જે આપો છો એ તમારે જેટલો આપવો એટલો સ્ક્રીન ટાઈમ તમે આપી દો. કલાક છે, 2 કલાક, 3 કલાક તમે એનાલિસિસ કરો છો સ્ક્રીનની સામે બેસીને. હવે પછી તમને જો એક સેટઅપ મળી ગયું છે, તમને ટ્રેડ મળી ગયો છે અને એ ટ્રેડને તમે એક્ઝિક્યુટ કરી દીધો છે, પછી જો તમે સ્ક્રીનમાં જોવો છો તે જોવાનું થોડું બંધ કરી દો. ખાલી તમારો ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું છે એ ટ્રેડ લીધા પહેલાં તમે ડિસાઇડ કર્યું હશે, એ પકડીને જ બેસી જવાનું છે. પછી તમે શું કરો છો અત્યારે કે ટ્રેડ લઈ લીધો છે, હવે એની ઓપોઝિટ સાઈડની એક કેન્ડલ બની ગઈ એટલે તમે ગભરાઈ જશો કે ઓહો આટલો લોસ આવે ને રેડ કેન્ડલ બનવા માંડી છે, એટલે તમે ટ્રેડને સેલ કરી દેશો. એટલે એમાં તમને બ્રોકરેજ પણ જશે, તમારું રિસ્ક મેનેજમેન્ટ અને તમારી સાયકોલોજી બંને તમે ગુમાવીને બેસો છો. એવું કરવાનું થતું નથી. તમારું જે સ્ટોપ લોસ અને ટાર્ગેટ જ્યાં સુધી હિટ ના થાય ત્યાં સુધી જ બેઠું રહેવાનું છે. આવું તમે ખાલી 1 મહિનો દિવસ ટ્રાય કરીને જોવો, તમારા પ્રોફિટમાં પણ તમને ઘણો બધો ફરક દેખાશે અને તમારું રિસ્ક મેનેજમેન્ટ ને બધું કમ્પ્લીટ થઈ જશે. તો મોકલી દેજો તમારા મિત્રોના વિડીયો કે જે બાય સેલ કરીને બતાવે છે ને, એને કહેજો કે ભાઈ બાય સેલ કરવાથી કાંઈ ન થાય, આવું રિસ્ક મેનેજમેન્ટને ફોલો કરવું પડે.